ધાનેરામાં વર્ષ 2015 અને વર્ષ 2017માં ભારે પૂરના કારણે રેલ નદીના પાણીએ મોટી ખુવારી સર્જી હતી. આથી તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 32 કરોડના ખર્ચે ધાનેરાથી રામપુરા મોટા સુધી સંરક્ષણ દિવાલની મંજૂરી કરાઈ હતી. પરંતુ ચાલુ ચોમાસામાં નદીના પાણીનો પ્રવાહ આવતા શહેરની સુરક્ષા માટે બનાવેલ દિવાલના પથ્થર સરકી રહ્યા છે. દિવાલ ધીરે ધીરે તૂટવા લાગતા સિંચાઈ વિભાગનો ભ્રષ્ટાચાર છતો થવા લાગ્યો છે. વર્ષ 2015 અને વર્ષ 2017માં પૂર હોનારતના કારણે ધાનેરામાં રેલ નદીના પાણી ઘૂસી ગયા હતા. આથી ફરીવાર રેલ નદીના પાણી ન આવે તે માટે 32 કરોડના ખર્ચે ધાનેરાથી રામપુરા મોટા ગામ સુધી 8 કિલોમીટર લાંબી પ્રોટેક્શન દિવાલ મંજૂર કરાઈ હતી. સંરક્ષણ દિવાલ તૂટવા લાગતા ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યો છે. દિવાલના પથ્થર જમીન તરફ સરકી રહ્યા છે. રેલ નદી નજીક ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતો અને ધાનેરા શહેરીજનો માટે બનાવેલી પ્રોટેક્શન વોલના કામમાં ગેરરીતિ આચરાઈ હોવાનું સામે આવ્યું છે.